ગુજરાતની અંદર આજે સાંજે ફરી એકવાર વાતાવરણની અંદર મોટા પલટા સાથે કમોસમી વરસાદ અંગે મોટી આગાહી કરવામાં આવી છે. ઓમાન, તુર્બેટ અને મોસ્કોટના વિસ્તારોમાં સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને સિસ્ટમનું સંક્રમણ ધીમે ધીમે વધવાના કારણે હવે આ સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિ અને બફારા સાથે કમોસમી વરસાદ પડેલો જોવા મળ્યો છે અને હજી પણ આવનાર 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધી શકે છે. સાથે જ આવનાર 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર કરા સાથે કમોસમી વરસાદ પડવા અંગે ફરી એકવાર માવઠું પડવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે, જેને જોતા અત્યારે હવે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સાથે જ કચ્છનો બાદ સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો અને વાદળ છવાયું વાતાવરણ આજે ગુજરાતમાં જોવા મળવાનું છે. તમે અત્યારે સેટેલાઇટના મદદથી જોઈ શકો છો કે પવનની તીવ્રતા અત્યારે મોસ્કોટના વિસ્તારો, ઓમાનના વિસ્તાર અને તુર્બેટના વિસ્તારોથી આ ઠંડા અને ભેજયુક્ત પવનો, આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધીને ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર બનીને ગુજરાત ઉપરથી પસાર થતી આવી રીતની આ સિસ્ટમો જોવા મળી રહી છે, જેમની અસરના કારણે ગુજરાતની અંદર આવનાર 24 કલાક દરમિયાન હજી પણ વાતાવરણની અંદર ભારે ને મોટો પલટો જોવા મળવાનો છે. સાથે જ ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવન 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવન ફૂંકાતો પણ જોવા મળી શકે છે. સાથે સાથે બંગાળની ખાડીના અંદર અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં નવી સિસ્ટમ અને નવું સર્ક્યુલેશન મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ અત્યંત ભયંકર હોવાના કારણે પવનની ઝડપ 80 કિલોમીટરથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે માલદીવ આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમ, આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ સર્ક્યુલેશનના કારણે સિસ્ટમોનું ભારે દબાણ અને જોર વધતું જોવા મળ્યું છે. અત્યારે ઓમાનનો વિસ્તાર, મોસ્કોટના વિસ્તાર, તુર્બેટના વિસ્તારોની અંદર, પાકિસ્તાનના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનું જોર હવે વધતું જોવા મળ્યું છે, જેને જોતા ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હિમવર્ષા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોની અંદર કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે, જેમાં ગુજરાતની અંદર જોધપુરનો વિસ્તાર, ગ્વાલિયરનો વિસ્તાર, અલ્હાબાદ, ધાનબડ, ભુવનેશ્વરનો વિસ્તાર, નાગપુરના વિસ્તારોની અંદર અને નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત નજીક સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ભારે ને તીવ્ર અસર કરતું જોવા મળ્યું છે, જેના કારણે કચ્છના વિસ્તારોની અંદર, જેમાં નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે માવઠું પડવા અંગે આગાહી કરવામાં આવી છે. સાથે જ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ગરમી પણ વધતી જોવા મળી છે અને અત્યારે બફારાનું પ્રમાણ પણ જોવા મળ્યું છે અને આ વચ્ચે કમોસમી વરસાદ, ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે અને ટેમ્પરેચર અત્યારે કચ્છના વિસ્તારોમાં 30 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ટેમ્પરેચર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન તીવ્ર રીતે ફૂંકાતો હોવાના કારણે
દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને બોટાદના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા અને બદલાવ સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે અને ટેમ્પરેચર પણ 29 ડિગ્રી સેલ્સિયસથી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ટેમ્પરેચર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપ અને હવાનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર મોટો પલટો નોંધાતો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર ટેમ્પરેચર 34 ડિગ્રીથી લઈને 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહેલું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ગરમ પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને આજે મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જેવી રીતે પાછલા 2 દિવસોથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, તેમ આવનાર 24 કલાક દરમિયાન હજી પણ ગુજરાતના વાતાવરણની અંદર પલટા સાથે અનેક જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવા માવઠા પડવા અંગે મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમ ઓમાન, તુર્બેટ અને મોસ્કોટ આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનતી હોવાના કારણે આ સિસ્ટમનું દબાણ અને જોર ગુજરાત ઉપર આજે અને આવનાર 3 દિવસ સુધી હજી પણ ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે અને જેને જોતા ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદની આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતની અંદર આ સિસ્ટમોની અસરોના ભાગરૂપે ભારે અને તીવ્ર પવન ફૂંકાતો પણ જોવા મળી શકે છે અને પવનોની અસરો વધવાના કારણે ગુજરાતની અંદર જે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકો માલ છે જેને પણ ભારે નુકસાન થઈ શકે છે અને સૌથી વધારે નુકસાન કેરીને પણ જોવા મળી શકે છે. તૈયાર થયેલી કેરી પડી જશે અને આ વખતે કેરીના ઉત્પાદનની અંદર પણ ખૂબ જ પ્રમાણની અંદર ઘટાડો જોવા મળેલો છે અને જેના કારણે કેરીના ભાવોની અંદર ફરી એકવાર આ વર્ષે પણ તીવ્ર વધારો જોવા મળી શકે છે તેવી પણ અનુમાનની આગાહી દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે સિસ્ટમ ઓમાન, તુર્બેટ અને મોસ્કોટ આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર અને ભયંકર રીતે આગળ વધતી જોવા મળી રહી છે અને જેમ જેમ આ સિસ્ટમનું સંક્રમણ ગુજરાત ઉપર વધતું જોવા મળશે તેમ તેમ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેવી પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે. તો વરસાદ, વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.